12 વાગ્યા સુધીનો જે ટાઈમ અને હાઈ વોલ્ટેજ ડ્રામા એ 12 વાગ્યા સુધીની રાહ છે કાલે. મને લાગે છે કાલ આ લોકો ખરેખર આવે ને તો ગુજરાતની જનતાને ખબર પડે કે મોરે મોરાનું યુદ્ધ શું કહેવાય. નાના છોકરાઓની રમતના મોરે મોરાના યુદ્ધ થાય એ કેવા હોય ઇતિહાસમાં આપણે લખવા હોય પાનામાં ભવિષ્યમાં તો લોકોને ખબર પડે. એટલે આપણે આ લોકોને પહેલા તો વિનંતી કરીએ કે તમે એકવાર મોરે મોરું કરો તો ખરી. તો મોરે મોરાના યુદ્ધના પરિણામ સ્વરૂપે કદાચ એમને વિકાસ મળી જાય. કાંતિભાઈએ જે પ્રીમેચ્યોર કાંતિભાઈ 7 ટર્મના ધારાસભ્ય છે, આમ સુજી ગેલ છે કે હમણાં આવા સ્ટેટમેન્ટ વાપરવા પડે. અને ગોપાલભાઈ બી જો કદાચ આ મોરે મોરો કરી અને ગોપાલભાઈ બી મોરબીથી લડવા તૈયાર થતા હોય તો શું એમને મોરબીની ભૂગોળ ખબર છે? તે પ્રજાના કામ કરવામાં તમે પાછા પડો છો અને માત્ર મોરે મોરો કરવું છે, આવી રીતે ચેલેન્જો ફેંકવી. એક લોક સાહિત્યકાર એ પાછા મોરબીમાં આજથી 6 મહિના પહેલા બોલ્યા હતા કે મોરે મોરો થઈ જાવ. એટલે આ શબ્દ મોરબીમાંથી જ આવ્યો હતો ને એ શબ્દ અત્યારે મોરબીમાં જ વપરાય છે. આપણે મોરબીને મોરે મોરાનું યુદ્ધ મેદાન તરીકે જાહેર કરે. કાંતિભાઈને એવું કીધું છે કે તમે એની સામે બીજું ચેલેન્જ ફેંકો, અમારે તમારા રાજીનામા નથી જોઈ. લોકોના કાંતિભાઈ ગોપાલભાઈના નામથી અથવા આમ આદમીના નામથી ભડકાયા. આની નેગેટિવ ઇમેજ છબી ખરડાઈ તમારી ઊભી થઈ રહી છે. કાંતિભાઈને હવે 2 પ્રકારના ફ્રસ્ટ્રેશન આવ્યા. મોરબીની સીટમાં ટિકિટ કોઈની સિક્યોર નથી કે ભાજપ કોને ટિકિટ આપશે, નવો ચહેરો લાવશે. કાંતિભાઈ પાર્ટીને બતાવી દેવા માટે કે સાહેબ મારું વજન જોવું હોય ને તો જો હું ગમે તેવાને ગમે એવું ચેલેન્જ ફેંકી શકું છું. કે ભૂપતભાઈ ભાયાણીએ આ જ ફોર્મમાં રાજીનામું આપ્યું હતું, પછી ટિકિટ ના મળી ભાજપમાંથી. એમ કાંતિભાઈ માનો કાલ રાજીનામું આપે અને ફરીથી મોરબીની ચૂંટણી થાય તો શું કાંતિભાઈને ટિકિટ મળશે? 2 કરોડ રૂપિયાની વાત આવે, હવે 2 કરોડ રૂપિયા હોય પછી પાછા એક બીજા વ્યક્તિનો વિડીયો આવે કે ભાઈ ગોપાલભાઈ અહીંથી લડો તો હું વધારાના 2 કરોડ આપું. 2-5 કરોડની જે તમે વાત કરો છો એ અમને જનતાના કામ માટે વાપરો ને તો બીજી કોઈ ચેલેન્જની જરૂર નથી. પહેલા ગોપાલભાઈ ઇટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું કે કોંગ્રેસ 5 લાખ રૂપિયાની ઓફર કરી છે. તો જો 5 લાખમાં ગોપાલભાઈની ચોટલી ખીટો થઈ ગઈ હોય તો એમણે 2 કરોડ માટે આ એલિગેશન કેમ ના કર્યું અત્યાર સુધી? એટલે ગોપાલભાઈ બી એમની મસ્તીમાં ધારાસભ્ય તરીકે, આ બાજુ કાંતિભાઈ એમની મસ્તીમાં છે. એટલે ગોપાલભાઈ નહીં આવે તો કાંતિ અમૃતિયા 12 વાગે રાજીનામું આપવાના નથી. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભાવિક. ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે ને એની ચર્ચા પણ ચરમસીમાએ છે. કારણ કે વાત જે શબ્દ પ્રયોગ થઈ રહ્યા છે મોરે મોરાનો, હવે આવતીકાલે જે વાત કાંતિ અમૃતિયાએ કરી છે કે ભાઈ 100 થી વધારે ગાડીઓના કાફલા સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચવાના છે. એમણે જે ચેલેન્જ આપી છે ગોપાલ ઇટાલિયાને, આ ચેલેન્જ આવતીકાલે 12 વાગ્યા સુધી કેટલા નવા એક રંગરૂપ સાથે કંઈક નવા સમાચારો લાવે તેવી પણ વાત અત્યારે સેવાઈ રહી છે. આખા મુદ્દાને લઈને વાત કરવા માટે રાજકીય વિશ્લેષક મારી સાથે જોડાય છે. સીધે એમની સાથે જ વાત કરીએ. પ્રશાંતભાઈ મારી સાથે છે. પ્રશાંતભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમ પર આપનું. નમસ્કાર ભાવિક. પ્રશાંતભાઈ, કેટલાય દિવસથી ચર્ચાઓ થઈ રહી છે અને આવતીકાલે કદાચ એ ચર્ચાનો અંત આવી જવાનો છે. જે શબ્દોનો ઉપયોગ મોરે મોરો અને વયાવો અને મોરબીમાં મોરે મોરો આ બધા જ શબ્દોનો પ્રયોગ હવે કદાચ આવતીકાલે બંધ થઈ જશે. 12 વાગ્યા સુધીનો જે ટાઈમ અને હાઈ વોલ્ટેજ ડ્રામા એ 12 વાગ્યા સુધીની રાહ છે કાલે. ભાઈ મને લાગે છે કે આ દેશે મહાભારતના યુદ્ધ સાંભળ્યા, રામાયણના યુદ્ધ સાંભળ્યા, ત્યારબાદ જ્યારે રાજા રજવાડાઓ આપણા ત્યાં ચાલતા હતા અને એમની ઉપર ક્યારેક કોઈ હુકુમત રાજ કરવા આવતી હતી અને એ યુદ્ધ થતા હતા કદાચ, એટલે ભૂચર મોરીના અને ગુજરાતના તો અમુક યુદ્ધ તો બહુ મહાપ્રખ્યાત થયા છે કે જેમાં ક્ષત્રિયોએ લોહી રેડ્યા છે, જેમાં આ ગુજરાતની જનતાએ લોહી રોડ્યા છે. પણ અત્યાર સુધી એક યુદ્ધ એવું હતું જે કદાચ ગુજરાતની જનતા એમાં બાકાત રહી ગઈ અને જોયું નહોતું. અને હમણાંમાં બહુ ઉપાડો લીધો છે મોરે મોરાનું યુદ્ધ. એટલે એ કદાચ શું છે એ મને લાગે છે કાલ આ લોકો ખરેખર આવે ને તો ગુજરાતની જનતાને ખબર પડે કે મોરે મોરાનું યુદ્ધ શું કહેવાય. કારણ કે રણભૂમિના યુદ્ધ તો બહુ સાંભળ્યા હતા, પણ આ પેલા જેને કહેવાય કે નાના છોકરાઓની રમતના મોરે મોરાના યુદ્ધ થાય એ કેવા હોય ઇતિહાસમાં આપણે લખવા હોય પાનામાં ભવિષ્યમાં તો લોકોને ખબર પડે. એટલે આપણે આ લોકોને પહેલા તો વિનંતી કરીએ કે તમે એકવાર મોરે મોરું કરો તો ખરી. મોરે મોરો આપણો તળપદી શબ્દ છે કે હામું આવી જવું. એટલે હામું આવી જાવ અને ખરેખર રાજીનામા તમે અત્યાર સુધી લખાઈ ગયા હશે. કારણ કે 4 દીથી ઉપાડો ખાધો છે એટલે લખાઈ તો ગયું હશે. એટલે મારી તો પહેલી રિક્વેસ્ટ છે કે તમે તમારા રાજીનામાનો ડ્રાફ્ટ લેટર આજે પહેલા બતાવો પ્રજાને. કારણ કે ગુજરાતની જનતા હવે ઝંખી રહી છે વિકાસ, અને વિકાસ કરવા માટે તમે જે બેબાકડા અને કુદાકૂદ કરી રહ્યા છો ને 2 જણા,
એ વિકાસ માટે લોકો બી એવું ઈચ્છે છે કે તમે ફટાફટ, અને ખાસ કરીને મોરબીની જનતા, કે મોરબીની જનતા વિકાસ કેટલાય વર્ષોથી ઝંખી રહી છે, તો મોરાના યુદ્ધના પરિણામ સ્વરૂપે કદાચ એમને વિકાસ મળી જાય અને આ મહામુલુ મોરબી બને, મોરબી મહામુલુ મોરબી બને, એના માટે આપણે સૌ રાહ જોઈએ છીએ. મૂળ વાત જે રીતે બંને જણાએ, કારણ કે બંને પાર્ટીએ ઉપાડો ખાધો છે એટલે આક્રોશમાં આવી, આવેશમાં આવી. કાંતિભાઈએ જે પ્રીમેચ્યોર, કાંતિભાઈ 7 ટર્મના ધારાસભ્ય છે, એમને કેમ આવી આમ સૂજી ગયેલ છે કે એમણે આવા સ્ટેટમેન્ટ વાપરવા પડ્યા? ગોપાલ ઇટાલિયા બરાબર છે, હજી નવા તાજા વરરાજા આપણે જેને કહીએ એમ હજી તાજા વિધાનસભ્ય થયા છે, શપથવિધિ બાકી છે, સત્ર જ્યારે ચાલુ થશે ત્યારે એમની શપથવિધિ લેવાઈ છે. પણ અને એમને વિસાવદરની જનતાએ જનાધાર આપ્યો છે એટલે એમણે વિસાવદરમાં સારું કામ કરવાનું છે. કાંતિભાઈ મોરબીમાં કામ કરી રહ્યા છે, કરતા હશે એવું માની લઈએ, અને એટલા માટે એક ખૂબ કરતા હશે. આપણે મોરબીની જનતાને એકચ્યુઅલી પૂછવું જોઈએ. આપણે ન્યૂઝ રૂમનો એક લાઈવ ત્યાંથી કરીએ, મોરબીથી. હું તમતા રોડ ઉપર ઉભો રહેવા તૈયાર તમારી જોડે. મોરબી નવા બસ સ્ટેન્ડ, રવાપર ચોકડી, આ વિસ્તાર જે આવે છે ને, ત્યાં હું તમારી ભેગો આવીશ ને હું ત્યાંથી ડિબેટ કરીશ કે મોરબીમાં કાંતિભાઈ ખૂબ કામ કરતા હશે, અને એટલા માટે એમને ડબલ કોન્ફિડન્સ છે કે હું આજે રાજીનામું આપું અને ફરીથી જો હું અહીંયાથી લડું તો મારી જનતા મને ચૂંટીને કાઢશે. તો શું તમે ને મેં મોરબીનો એ વિકાસ રોડ ઉપર જોયેલો છે? ખરેખર એ મોરબીની જે કંઈ લોકો બણગા ફૂંકી રહ્યા છે, અને ગોપાલભાઈ બી જો કદાચ આ મોરો કરી અને ગોપાલભાઈ બી મોરબીથી લડવા તૈયાર થતા હોય તો શું એમને મોરબીની ભૂગોળ ખબર છે? હા, એમને કદાચ બહુ તો પ્રશ્નો ખબર છે, કારણ કે આ પ્રશ્નો જગ જાહેર થઈ ગયા છે. મોરબીની આખા ગુજરાતના પ્રશ્નો, બ્રિજની દુર્ઘટના હોય, રોડ રસ્તાની બિસ્માર હાલત હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય, સોસાયટીના રોડ બ્લોક્સના રસ્તો હોય, એટલે રસ્તાના પ્રશ્નો હોય, તો પ્રશ્નો તો જગ જાહેર છે. એ આજે મને એવું લાગે છે કે ગુજરાતમાં તાજું જન્મેલું બાળક હોય ને, તાજું જન્મેલું બાળક એ બોલતા શીખે તો એ એમ જ કે ગુજરાત પ્રશ્નોથી ભરેલું છે. એમ હવે પ્રશ્નો તો છે જ. એની સામે જ્યારે આપણી સરસ મજાની તંદુરસ્ત લોકશાહીએ તમને એક જેને કહેવાય ને કે આ લોકશાહીએ તમને એક માધ્યમ આપ્યું છે કે તમે ધારાસભ્ય થાવ અને પ્રજાના કામ કરો. તે પ્રજાના કામ કરવામાં તમે પાછા પડો છો અને માત્ર મોરો કરવું છે, આવી રીતે ચેલેન્જો ફેંકવી છે. આપ જનતાએ આપેલા જનાધારનું આવું અપમાન ન હોઈ શકે. તમારી કિડિશ જેને કહેવાય, એક બાળ વૃત્તિના સ્વભાવ, બાળ વૃત્તિનું વર્તન, એના આધારે તમે તમારી 2.5-3 લાખની જનતાનું અપમાન ન કરો. જી ભાઈ. પ્રશાંતભાઈ, આ મોરો શબ્દ આવ્યો ને એટલે ભાઈ મને એમ થયું કે થોડુંક એનાલિસિસ ડીપ સુધી ઉતરીને આનું કરવું પડશે કે મોરો ખરેખર તો આપણે કંઈક ભાઈ હામે થઈ જાવ એવી વાત છે, પણ આ મોરો શબ્દ એટલે મેં જ્યારે એનાલિસિસ કર્યું ને મેં જોયું ને તો એક લોક સાહિત્યકાર એ પાછા મોરબીમાં આજથી 6 મહિના પહેલા બોલ્યા હતા કે મોરો થઈ જાવ, એટલે આ શબ્દ મોરબીમાંથી જ આવ્યો હતો ને એ શબ્દ અત્યારે મોરબીમાં જ વપરાય છે. એટલે જેવી રીતે આપણે ગુજરાત સરકારને વિનંતી કરીએ કે જેવી રીતે હસ્તિનાપુરનું યુદ્ધ અને ફલાણું આ રણ મેદાન બન્યું, એમ આપણે મોરબીને મોરાના યુદ્ધનું મેદાન તરીકે જાહેર કરાવડાવી દઈએ. હું મુખ્યમંત્રી શ્રીની રજૂઆત કરીશ કે આપણે મોરબીને મોરાનું યુદ્ધ મેદાન તરીકે જાહેર કરે. એ સાહિત્યકાર આપ જે નામ લઈ રહ્યા છે, મારા જ સમાજના મારા અંગત મિત્ર, અને એમને જે કંઈક વાક યુદ્ધ ચાલ્યું હતું, અને એ વખતે પણ આ જ પરિસ્થિતિ, અમે એ બંને દીકરાઓને પણ સમજાવતા હતા કે પરિસ્થિતિ જે કંઈ હોય પણ આ શોભા નથી આપતું. એ જે ઘટના હતી લગભગ એની લગોલગ ઘટના છે કે આ શોભા નથી આપતું, અને ગુજરાતની સંસ્કૃતિ નથી. તમે આવી રીતે બેફામ રાજનીતિ કરો. મેં કાંતિભાઈને એવું કીધું છે કે તમે એની સામે બીજું ચેલેન્જ ફેંકો કે બોસ, હું વિસાવદર કરતા 5 ગણા સારા કામ કરીને તને બતાવી દઈશ. વિસાવદર વાળા ચેલેન્જ ફેંકે કે બોસ, તમે 30 વર્ષથી સત્તા ઉપર છો તેમ છતાં તમે નથી કરી શક્યા એવા કામ અમે વિસાવદરમાં કરીને બતાવીશું. વિસાવદરની જનતાને હું અડધી રાતે કંઈ પણ પ્રશ્ન હશે તો જોડે ઉભો રહી અને ત્યાંથી જરૂર પડે તો એ લોકોને ગાંધીનગર લઈને આવીશ. અમારે તમારા રાજીનામા નથી જોઈતા. પ્રજાએ તમને ચૂંટ્યા છે ને, તો પ્રજાએ પણ નથી ઈચ્છતી કે તમે રાજીનામું આપો. એમ કાંતિભાઈને વિનંતી કે તમે તમારી જનતાની સુખાકારીના કામ લઈને ગાંધીનગર 12 વાગે આવી જાઓ તો 100% અમારો પણ સપોર્ટ, મીડિયાના મિત્રોનો પણ સપોર્ટ કે મોરબીનું કંઈ કામ અટકે છે તો બોલો, આપણે બધા ભેગા થઈને રજૂઆત કરીએ. વિસાવદરનું કામ અટકે છે કે ખેડૂતોના પ્રશ્નો છે, શિક્ષકોના પ્રશ્નો છે, ત્યાંની જનતા માટે શાળા કોલેજોના પ્રશ્નો છે, તો આપણે બધા એમાં અમે ભેગા આવવા તૈયાર છીએ. એ રીતે તમે એકબીજાનું યુદ્ધ લડો, કામ લઈને આવો કે હાલ ભાઈ હું આજે 10 કામ લઈને આવું છું અને મુખ્યમંત્રીને રજૂઆત કરું છું, શિક્ષણ મંત્રીને રજૂઆત કરું છું, આરોગ્ય મંત્રીને રજૂઆત કરું છું.
આ રીતે માત્ર ચડસા ચડસી. બીજું તમે ઊંડા ઉતરો તો ચડસા ચડસી કેમ એમ, એ વિસાવદર એક જગ્યાએ છે, ગોપાલભાઈ એની જગ્યાએ છે, કાંતિભાઈ એની જગ્યાએ છે, કોઈએ આવીને હળી કરી મોરબીમાં, એટલે નો ડાઉટ રાજકીય પક્ષ એની તૈયારી કરતું હોય. એમ કદાચ ગોપાલ ઇટાલિયાના આવવાથી આમ આદમી પાર્ટી મોરબીમાં વધારે સક્રિય બની હોય અને એમને કાંતિભાઈને ક્યાંક એવો થ્રેટ ફિયર લાગતો હોય અથવા એમના નામથી જે ભડકાયા છે લોકોના, કાંતિભાઈ ગોપાલભાઈના નામથી અથવા આમ આદમીના નામથી ભડકાયા કે ભાઈ તમે કામ કરો નહીં તો અમે આમ કરશું. તો સાહેબ હવે જનતા બી વ્યાજબી છે ને, તમે 30 વર્ષથી સત્તામાં છો. આજે 30 વર્ષ એટલે જન્મેલું બાળક પૈણી જાય 30 વર્ષે અને એના ઘરે દીકરો આવે એમ, એટલે એક આખી જનરેશન તૈયાર થાય, એક આખી પેઢી તૈયાર કરો ત્યાં સુધી તમે વિસ્તાર, આવડો કમથો વિસ્તાર મોરબી એટલે શું સાહેબ, 3 લાખ જનતાથી ભરેલો પ્રદેશ જે એ લિમિટેડ એરિયામાં હોય એને તમે સોના જેવી ના કરી. 30 વર્ષમાં જો કોઈ તમને ભાવિકભાઈ 30 વર્ષ માટે કોઈ એક ખુરશી પર બેસાડ્યા હોય રાજ કરવા માટે, તો તમે આ ગુજરાતને 100% સોનાનું બનાવી દો, એ ગેરંટી સાથે હું કહું છું. તો તમે કર્યું શું 30 વર્ષ અને આવા ચેલેન્જો ફેંકવા પડે છે. આ બધું મને લાગે છે એનાલિસિસનો એમનો વિષય છે. આ બધું કર્યા પછી જેવા ચેલેન્જ ફેંકવા એવા ફેંકશો ને તો જનતામાં પણ સારા લાગશો. આની નેગેટિવ ઇમેજ છબી ખરડાઈ તમારી ઊભી થઈ રહી છે. હવે પછી તમે કદાચ જ્યારે બી મત માંગવા જશો તો જનતાએ તમને આ જ રીતે હડસેલે, એ જેને કહેવાય ને થોડીક ધકેલ છે કે સાહેબ તમે આવી રીતે વાતો કરતા હતા પણ કામ કરો ને. હમણાં 2 દિવસ પહેલાથી એક વિડીયો કાંતિબીને ફરવા માંડ્યા છે કે કોઈકે કીધું કે કામ થતા નથી, ભલે આપણે તો એમને ચીફ ગેસ્ટમાં બોલાવવા પડે ધારાસભ્ય તરીકે. એટલે આવી બધી વાતો બહાર આવે છે. 27ની ચૂંટણી આમ ઘણી બધી નજીક છે એટલે કદાચ એના ભાગરૂપે ટિકિટ માંગવા માટે કાંતિભાઈ, કારણ કે કાંતિભાઈને હવે 2 પ્રકારના ફ્રસ્ટ્રેશન આવ્યા છે. એક, મોરબીની સીટમાં ટિકિટ કોઈની સિક્યોર નથી કે ભાજપ કોને ટિકિટ આપશે, નવો ચહેરો લાવશે 27માં. બીજું, પાટીદાર સમાજના આગેવાન આટલા વખતથી કાંતિભાઈ રહ્યા, પાટીદાર આંદોલન થયું એમાં ભાજપ સાથે રહી અને પોતે હાર્યા, ચૂંટણી હાર્યા પાટીદાર આંદોલનમાં બ્રિજેશભાઈની સામે. તો બીજી એક થ્રેટ એવું બી છે કે હું પાર્ટી માટે આટલું કરું અને પાર્ટી મારી કદર નથી કરતું, મને મંત્રીમંડળમાં સમાવેશ નથી કરતું, ક્યાંય બોર્ડ નિગમ કે બીજે કઈ સારી જગ્યાએ બેસાડવાના હોય, કોઈ પ્રભારી તરીકે જિલ્લાના, બીજી કોઈ રાષ્ટ્રીય જવાબદારી મને નથી આપતા, સંગઠનની જવાબદારી મને નથી આપતા. તો કદાચ એ ફ્રસ્ટ્રેશનના હિસાબે પણ કાંતિભાઈ પાર્ટીને બતાવી દેવા માટે કે સાહેબ મારું વજન જોવું હોય ને તો જો હું ગમે તેવાને ગમે એવું ચેલેન્જ ફેંકી શકું છું અને પછી જીતીને આપું છું. એટલે મારી કાંતિભાઈ રિક્વેસ્ટ છે કે ભૂપતભાઈ ભાયાણીએ આ જ ફોર્મમાં રાજીનામું આપ્યું હતું, પછી ટિકિટે ના મળી ભાજપમાંથી અને એ હર્ષદભાઈ રીબડિયા અને બધા લાઈનમાં ઉભા રહ્યા અને કિરીટભાઈ ટિકિટ લઈ આવ્યા અને ભાજપને સીટ હરવી નાખી. એમ કાંતિભાઈ માનો કાલ રાજીનામું આપે અને ફરીથી મોરબીની ચૂંટણી થાય તો શું કાંતિભાઈને ટિકિટ મળશે, એની શ્યોરિટી કેટલી, એની ગેરંટી કેટલી? એટલે આ બધા વિચાર કરી જે સમય મળ્યો છે, જે તક મળી છે એ તક પ્રમાણે કામ કરવું જોઈએ. સાહેબ બીજી એક વાત, મોરબી અહીંયા, વિસાવદર અહીંયા, આ એવડી લાંબી લાઈન ને વચમાં પાછી ઓલી 2 કરોડ રૂપિયાની વાત આવે. હવે 2 કરોડ રૂપિયા હોય પછી પાછા એક બીજા વ્યક્તિનો વિડીયો આવે કે ભાઈ ગોપાલભાઈ અહીંથી લડે તો હું વધારાના 2 કરોડ આપું, એટલે થયા 4 કરોડ. હવે 4 કરોડ રૂપિયાના જો કદાચ અહીંયા મોરબીમાં કે વિસાવદરમાં કોઈ કામ કરે હારા તો ક્યાં મત માંગવા જવાની જરૂર છે, એમને આપી દેવાના છે મત. જનતાએ એ જ કીધું છે કે આ 2-5 કરોડની જે તમે વાત કરો છો એ અમને જનતાના કામ માટે વાપરો ને તો બીજી કોઈ ચેલેન્જની જરૂર નથી. પહેલું. બીજું, મને લાગે છે કે અત્યારે ઈડી ને સીબીઆઈ થોડું બિહારમાં વધારે એક્ટિવ અને સક્રિય હશે. બાકી 2 કરોડ જેવી વાત તમે સાંભળો, વેસ્ટ બંગાળમાં કોઈકના ઘરમાંથી 3 કરોડ રૂપિયા મળે, એ પછી કોર્ટનો જજ હોય, કોઈ ધારાસભ્ય હોય, કોઈ તૃણમૂલ કોંગ્રેસના સંસદ સભ્ય હોય તો એમના ઘરે ઈડી સીબીઆઈની રેડ તરત પડે. અને 2 કરોડ રૂપિયા લાવશો ક્યાંથી? અને ગોપાલભાઈ ઇટાલિયાએ એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું કે કોંગ્રેસ 5 લાખ રૂપિયાની ઓફર કરી છે. તો જો 5 લાખમાં ગોપાલભાઈની ચોટલી ખીંચો થઈ ગઈ હોય તો એમણે 2 કરોડ માટે આ એલિગેશન કેમ ના કર્યું અત્યાર સુધી કે કાંતિભાઈ 2 કરોડ રૂપિયા ક્યાંથી લાવશે એની તપાસ થવી જોઈએ. એકચ્યુઅલી જો તમે આમ આદમી પાર્ટીના સન્નિષ્ઠ ધારાસભ્ય હોય તો અત્યાર સુધી તો અરજી જતી રહેવી જોઈએ કે મને કાંતિભાઈએ 2 કરોડ રૂપિયામાં ખરીદવાની વાત કરી છે અને ઈડી સીબીઆઈની રેડ થવી જોઈએ. આવું તો કઈ થયું નહીં. એટલે ગોપાલભાઈ બી એમની મસ્તીમાં ધારાસભ્ય તરીકે, આ બાજુ કાંતિભાઈ એમની મસ્તીમાં છે અને પૈસાની રેલમ છે. અને છેલ્લે મેં કીધું એમ એમણે એક આંકલન આપી દીધું કે 2 કરોડ રૂપિયામાં ચૂંટણી લડાશે અને પૈસા કાંતિભાઈ પાસે ક્યાંક પડ્યા છે ચૂંટણી લડવાના અને લડાવવાના. એ જે એમનો વિષય છે, પાર્ટીનો વિષય છે. મેં કીધું એમ કાંતિભાઈ મારા માટે બહુ જ સન્માનીય છે, ગોપાલભાઈ મિત્ર જેવા છે, હમ ઉમ્ર છે એટલે મિત્ર જેવા છે. બંનેને મારી વિનંતી છે
કે ગુજરાત અત્યારે કાયદેસર ઝોલા ખાય છે. ભલે 30 વર્ષથી સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, ગુજરાતનું સંગઠન હોય પાર્ટીનું, ગુજરાતની સરકાર હોય, જનતા હોય, ઝોલા ખાય છે. અને એ ઝોલા એટલે કે હિંચકાના 2 કડા અને એને જે દોરડા બાંધવામાં આવે ને એ ધારાસભ્ય થકી રૂડા લાગતા હોય છે. તમે એના કાયદેસર એના તોરણ છો તો તોરણનું કામ કરો. તમારા હામૈયા થશે, ધારાસભ્ય તરીકે હારા લાગશો, બીજી રીતે હારા નહીં લાગો. મહેરબાની કરીને બંધ કરો. અને છેલ્લી વાત હું કહી દઉં, આગળ આપણે વાત જે કરશું એ મેં તો કીધું જ છે મીડિયાના મિત્રોને કે હવે આ 2 મિત્રોને આપણે મોરબી અને વિસાવદરથી હો ગાડીઓ આપણે લોકો લઈ જઈએ અને આપણી ગાડીમાં બેહાડીને લઈએ. ખર્ચો બધો હું ભાવિકભાઈ આપીશું. તમ તારે બધો ખર્ચો આપણો, જો આ લોકોને રાજીનામા આપવું આવું જ હોય તો. એટલે આવે 2 જણા મોસ્ટ વેલકમ. જે કહેશે ત્યાંથી લઈ આવીશું આપણે એમને. અને અધ્યક્ષની ચેમ્બર સુધી આપણે ઢોલ નગારા સાથે કાયદેસર સરઘસ કાઢી અને જો કહેશે તો ખભે બેહાડીને આપણે એમને લઈ જવા રાજીનામું અપાવવા, જો તૈયારી હોય તો. સાહેબ, એક બીજી પણ વાત કે કાલે ભારતીય જનતા પાર્ટી કદાચ કાંતિભાઈની આબરૂ સાચવવા માટે એ અધ્યક્ષ છે એ રાજીનામું લઈ લે પણ સ્વીકારે નહીં, આવો સ્ટન્ટ થઈ શકે? કારણ કે ગોપાલભાઈ આવવાના નથી એ સાબિત કરી દીધું. ઈશુદાન ગઢવીનો વિડીયો આવ્યો હતો કે ભાઈ ગોપાલભાઈ રાજીનામું નથી દેવાના. હવે બીજી એક વાત એવી છે ભાવિક, આટલું બધું ચાલ્યું, ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી એક પણ સ્ટેટમેન્ટ પાર્ટી પ્રોટોકોલની દ્રષ્ટિએ નથી આપ્યું કે કાંતિભાઈએ જે કીધું એમાં ભાજપ સમર્થન આપે છે, ભાજપ વિચારે છે. પણ પ્રશાંતભાઈ, યજ્ઞેશભાઈનો વિડીયો આવ્યો ને, યજ્ઞેશભાઈએ કીધું કે એ 2 નેતાઓની આંતરિક લડાઈ ને આંતરિક ડિબેટ છે, એમાં ભારતીય જનતા પાર્ટીને કે લેવા દેવા નથી. બિલકુલ. એટલે એ જ છે કે માનો કે કાંતિભાઈને બીજી કોઈ નારાજગી હોય પાર્ટીમાંથી ને આમે રાજીનામું આપવા માંગતા હોય અને એમાં ચાન્સમાં ડાન્સ માર્યો હોય કે ભાઈ મને એક મોકો મળી ગયો બતાવી દેવાનો ભાજપને અને સામે બધાને, તો અલગ વસ્તુ છે. એ આવીને રાજીનામું આપે અને એમની નારાજગી હશે અને પાર્ટીમાં નક્કી થઈ ગયું હશે કે કાંતિભાઈ રાજીનામું આપે તો 2 ધડક સ્વીકાર લેવું, તો શંકરભાઈ સ્વીકારે. પણ હવે ગોપાલભાઈ આવવાના જ નથી, કારણ કે કાંતિભાઈ બીજું એક શબ્દ બોલ્યા હતા કે હું અડધો કલાક રાહ જોઈશ, ગોપાલભાઈ નહીં આવે તો હું રાજીનામું નહીં આપું. એટલે કાલે સવારથી આપણે બધા મને લાગે આની પર વોચ લાગી જશે, ગોપાલભાઈ ક્યાં છે. એક તો એ પેલા હાથમાં આવવા જોઈએ, ગોપાલભાઈ ખોઈ ના જવા જોઈએ. એ જ રીતે કાંતિભાઈ 12 વાગે ગાંધીનગરમાં હોવા જોઈએ. પછી એવું નહીં મોરબીમાં બેઠા બેઠા કે ગોપાલભાઈ તો આયા નહીં પણ તમે આયા 12 વાગે, એમ તમારે આવવાનું છે. એટલે ગોપાલભાઈ નહીં આવે તો કાંતિ અમૃતિયા 12 વાગે રાજીનામું આપવાના નથી, અડધો કલાક રાહ જોઈને, એવું એમણે સ્પષ્ટ કીધું છે. એટલે આખો સ્ટન્ટ છે, હાઈ વોલ્ટેજ ડ્રામા છે. 3 દિવસ મીડિયામાં ચમક્યું, આની વાત ઉપર સુધી પહોંચી ગઈ. ઉપરવાળાને જે રીતે લેવી છે લઈ લેશે અને એ પ્રમાણે કાંતિભાઈને એટલે ઉર્ફે કાનાભાઈને જે આનું ઇનામ આપવું હોય તો ઇનામ, ઠપકો આપવો હોય તો ઠપકો, કાયદેસર ડીગ્રેડ કરવા હોય તો ડીગ્રેડ, સાઈડ લાઈન કરવા હોય તો હાંસિયામાં મૂકવા હોય તો હાંસિયામાં, જે કરવું પાર્ટી કરશે. કાંતિભાઈ રાજીનામું નહીં આપે એ નક્કી છે, કારણ કે ગોપાલભાઈ તો જાહેર કરી દીધું. બાકી ગોપાલભાઈને પણ આપવું હોય તો આપી શકે છે. ઘણા બધા ટેકનિકલી એવું પૂછે છે કે રાજીનામું આપી શકે, બિલકુલ આપી શકે. મારી એક વાત સાંભળી લેજો, તો જે મુમેન્ટે તમારી મત ગણતરી થાય અને તમે વધારે મતથી ચૂંટાઈને આવો છો અને ઇલેક્શન કમિશન તમને ત્યાં વિજેતા જાહેર કરે એવો એક લેટર આપે છે અને પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ 1951 હેઠળ તમે આજથી વિસાવદરના ધારાસભ્ય તરીકે પ્રસ્થાપિત થાવ છો એવું એક સર્ટિફિકેટ આપે. એ મુમેન્ટથી તમે ધારાસભ્ય થઈ ગયા છો. એ મુમેન્ટ પછી ગમે ત્યારે તમે રાજીનામું આપી શકો છો, ગમે ત્યારે. એ પછી ત્યાં અધ્યક્ષ શપથવિધિ, વિધાનસભાની એન્ટ્રી અને ધારાસભ્ય તરીકેના શપથ એક પ્રોસેસ છે, એક વ્યવસ્થાનો ભાગ છે, એ લેવડાઈ શકે છે. એટલે જો ગોપાલભાઈને રાજીનામું આપવું હોય તો પહેલી 10 મિનિટ અધ્યક્ષ એમને શપથ લેવડાવી દે, સહી કરાવી દે અને બીજી 10 મિનિટ પછી એ રાજીનામું ધરી શકે છે. એટલે કોઈ એવા ભ્રમમાં રહેવું નહીં કે રાજીનામું ના આપી શકાય, શપથ લેવડાયા નથી. શપથ રાજીનામું નક્કી થશે તો શપથ 10 મિનિટમાં નક્કી થઈ જશે, આપણી ગેરંટી છે. કહેતા હોય તો આપણે શંકરભાઈને અત્યારે ફોન પર વાત કરી લઈએ, એટલે થઈ જ શકે છે. ગોપાલભાઈને રાજીનામું આપવું હોય ને તો આપણે એટલે તૈયાર છીએ. શપથ કાલે 12 વાગે શપથ લેવડાવી દઈએ, 12:30 રાજીનામું અપાવડાવી દઈએ. સાહેબ, બીજી એક પણ વાત કે જો કાલે કંઈક ઉથલ પાથલ થાય રાજકારણમાં તો એની અસર સીધી જ 2027માં કેટલી પડી શકે રાજ્યમાં? કાલે ખરેખર જો આ રીતે રાજીનામું આપવામાં આવે તો એક બહુ મોટો દાખલો બેસાડવામાં આવશે કે 2 પાટીદાર નેતાઓ ગુજરાતની જનતાના હિતમાં, ચિંતામાં, વિસ્તારની અને ચળભળમાં રાજીનામું આપ્યું હતું. આ એક બહુ મોટો ઇતિહાસ રચાશે આવો તો, કારણ કે આવા રાજીનામા ક્યારેય પડ્યા નથી. રાજીનામા પડ્યા છે પોતાના અંગત સ્વાર્થથી, કોંગ્રેસમાંથી, રાજ્યસભામાં, આમાં તેમાં,
પણ આવા સ્વાર્થથી પડ્યા હોય એ ચળભળમાં એવો પહેલો દાખલો બેસાશે. ગોપાલભાઈ ખરેખર જો બંને જણા રાજીનામું આપે તો આમ આદમી પાર્ટી વધારે અગ્રેસિવલી મોરબીમાં અને સૌરાષ્ટ્ર ઝોનમાં, કારણ કે આમ આદમી પાર્ટી છે ને સૌરાષ્ટ્રમાં વધારે સક્રિય છે અને દક્ષિણ ગુજરાતમાં થોડી ઘણી. સૌરાષ્ટ્ર એમના માટે બહુ મોટો ગઢ છે, કારણ કે જે પાટીદાર નેતાઓ ભાજપ કોંગ્રેસમાં જઈ શક્યા નથી 2015-17 પછી, એ લોકોએ આમ આદમી પાર્ટીને ક્યાંક અંદર ખાને ટેકો કર્યો છે અને એટલા માટે સૌરાષ્ટ્રમાં વધારે સક્રિય છે. મોરબી પાટીદાર આંદોલનનું એક એપી સેન્ટર રહ્યું છે. જે તે વખતે હાર્દિક હોય, અલ્પેશ કથિરિયા હોય, ધાર્મિક માલવિયા હોય, બીજા બધા જે અત્યારના મનોજ સોરઠિયા હોય, આ બધા નેતા મોરબીથી આવે છે અને એટલા માટે એ મોરબી અને આજુબાજુના પંથકમાંથી, એટલે ત્યાં વધારે સક્રિય થશે તો કાયદેસર ભાજપ માટે એક ભયજનક વાતાવરણ ઊભું કરી શકે જો આમ આદમી પાર્ટી, કારણ કે એમના માટે એક લિમિટેડ ઝોન છે સૌરાષ્ટ્ર ઝોન, એટલે ત્યાં વધારે બમણું ગાજશે અને લડશે એવું બની શકે. તો 27ની ચૂંટણીમાં પણ આની સીધી અસર તો ભાજપને થાય, કારણ કે આમ આદમી પાર્ટી વોટ કોંગ્રેસના તોડી રહી છે. કોંગ્રેસ કેટલું આના પછી સક્રિય થાય છે એ જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી જે કરે, પણ કોંગ્રેસ અત્યારે કેટલું ઊભું થયું છે, કેટલું સક્રિય થાય છે આના આધારે, એની ઉપર જોવું રહ્યું. ફાયદો ભાજપને થવાનો છે. પ્રસન્નભાઈ, છેલ્લે એક વાત મારે એ સમજવી છે કે આખો માહોલ ગરમાયો ત્યાર પછી અલગ અલગ ચેનલના પત્રકારો એ મોરબી પહોંચ્યા હતા ને ત્યાંના લોકોની વ્યથા સાંભળી. હવે લોકોના જવાબો સાંભળ્યા ને તો મને એવો આભાસ છે કે હું કદાચ 2027માં પહોંચી ગયો છું ને ચૂંટણી પણ આવી ગઈ છે, કારણ કે લોકો એ રીતના સવાલો કરતા હતા, એ રીતે જવાબો આપતા હતા કે ભાઈ અહીંયા કાંતિભાઈ વાત કરે છે, અહીંયા તો રોડ આવા છે, આ ગટરના પાણી અહીંયા ઉભરાય છે, અહીંયાથી પાણીનો નિકાલ નથી થતો, કયા કામની વાત કરે છે તો મને નથી ખબર, પણ 2027 જેવો માહોલ અત્યારથી મોરબીમાં બની ગયો છે. હું એવું માનું છું કે વરસાદ જ્યારે બી પડે છે અને રોડ રસ્તાની હાલત ખરાબ થાય છે ત્યારે મીડિયાના નહીં, કોઈ પણ મિત્રો આમ ટોળું વળીને ઊભા રહે એટલે તરત જ લોકો એમની અંદરની ભડાશ કાઢવા માંડે છે અને ઇલેક્શન જેવો માહોલ રચાઈ જાય છે. આ મોરબીની આખા ગુજરાતમાં અત્યારે આ પરિસ્થિતિ છે, પણ તકલીફ એટલી છે કે આ બિચારી ભોળી જનતા આ બધું પાછું ભૂલી જાય છે. જ્યારે વોટ આપવાના થાય છે અને અંદર આમ ખબર ને એમ ઈવીએમ મશીન જોવે છે ને એટલે મગજ ભરમાઈ જાય છે અને બીજા કોઈ બટનો દેખાતા નથી હોતા અને એક બટન દબાઈ જાય છે ભૂલથી, એટલે કાં તો એવો કરંટ છે ઈવીએમનો કે ઈવીએમના કમળનું બટન અને આંગળી વચ્ચે કરંટ આવી જાય છે બહુ મોટો, એટલે ઓટોમેટિક દબાઈ જાય છે. અને કાં તો એટલે જનતાને કંઈક બીજો જ વિશ્વાસ છે કે આ બધી પરિસ્થિતિ બહુ નાની છે રોડ રસ્તાની, એ તો કાંઈ જ નથી, આપણે અમેરિકા જેવા પ્રદેશમાં જ વસીએ છીએ, આ તો બધું ગૌણ છે અને ભારતીય જનતા પાર્ટી છે તો આપણે બધી રીતે સેફ છીએ, જીવી રહ્યા છીએ અને મસ્ત મજાનું જીવન જીવીએ છીએ. એટલે મને લાગે છે પ્રજા એટલે બધો જ છેલ્લે નથી કહેતા કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એમ ભાજપના છોરું કછોરું થઈ જાય છે પણ જનતા રૂપી માવતર કમાવતર નહીં થઈ અને એમને જનાદેશ આપી દેતું હોય છે અને ચૂંટણી ટાણે લોકો ભૂલી જતા હોય છે અને ફરી પાછા એ જ બટન દબાઈને બહાર આવી અને આમ પેલો આમ કરીને જે સેલ્ફીઓના સોશિયલ મીડિયા પર અપલોડ કરી દે છે, પછી પરિણામ આવે છે સરસ મજાના વરઘોડા નીકળે છે, ધારાસભ્યને ફુલાર થાય છે, એ ધારાસભ્ય ભાજપનો કદાચ હોય છે, પછી એ વિધાનસભામાં જઈને બધું ભૂલી જાય છે. 5 વર્ષ પછી ફરી પાછું આજ અમારા હકાભા ગઢવીનો મામા વાળો જોક્સ છે કે 5 વર્ષે મામા બનાવવા આવે છે, એમ લોકો મામા બની જાય છે. જી પ્રસન્નભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, કારણ કે આખી આ ચર્ચા કરવી ખૂબ જરૂરી હતી અને જે રીતે મોરબીની અંદર માહોલ ગરમાયો છે અને જે શબ્દ વાક્ય યુદ્ધ ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા પર પણ આરોપ પ્રત્યે આરોપો જે થઈ રહ્યા છે એને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે, પણ જે મુદ્દો જે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જે હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે, આવતીકાલે 12 વાગે કાંતિભાઈ અમૃત્યા તો પહોંચવાના છે એવી વાત મળી છે, ગોપાલ ઇટાલિયા ક્યાં જવાના છે કાલે, સૌ કોઈની નજર ત્યાં જોવા મળવાની છે, કારણ કે હજુ ગોપાલ ઇટાલિયાએ પોતાના ધારાસભ્ય પદના શપથ નથી લીધા અને પહેલા રાજીનામાની જે અફવાઓ એ માટે કહું છું કે ઈસુદાન ગઢવીએ વિડીયો જાહેર કરીને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું નહીં આપે, પરંતુ કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું છે કે આવો હું અડધો કલાક રાહ જોઈશ, તમે આવો હું રાહ જોઈશ, જો આવશે તો રાજીનામું બે ભેગા આપી દેશું, નહીં આવો તો હું રાજીનામું નહીં આપું. હવે આ બંનેમાંથી કોણ રાજીનામું આપે છે તો ખબર નથી, પરંતુ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ને આની સીધી જ અસર 2027ની ચૂંટણીમાં ખાસ જોવા મળવાની છે, કારણ કે જનતા કદાચ હવે જાગી ગઈ છે. આખી ઘટનાને લઈને ખાસ કરીને અમારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો.
અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહેવાના છે. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.